નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે અમરેલીથી અરવિંદ રાઠપડિયા જોડાયેલા છે. તેઓ પોતે એક સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર છે. અને સૌથી મહત્વની વસ્તુ કે પાયલ ગોટીના કેસની અંદર આજે ડીજીપીને નોટિસ આપવામાં આવી છે, માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અરવિંદભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ, કારણ કે તમે તો બંધનું એલાન પણ આપેલું છે. માનવ અધિકાર આયોગે જે નોટિસ આપી એ થોડુંક મોડું થઈ ગયું, પણ જે આયે તંદુરસ્ત આયે લોકોને સમજાણું, એ સંસ્થાને ખબર પડી કે ખરેખર અન્યાય થયો છે. અને ડીઆઈજી સાહેબને જે નોટિસ આપી છે, ડીઆઈ પણ એનો સમયસર જવાબ આપશે એવી ડીઆઈજી સાહેબને પણ પ્રાર્થના. રહી વાત કાલના બંધના એલાનની, બંધનું એલાન છે ચાલુ જ છે, પણ મને દેવરાજિયા મુકામે પરમિશન આપવામાં આવી નથી, જેનો લેટર મારી પાસે આવી ગયો છે વોટ્સએપ દ્વારા. એટલે હું કાલે ત્યાં જવાનો નથી. કાયદો અને વ્યવસ્થા આ બંને જાળવવું દરેક ભારતીય નાગરિકનો ફરજ છે. અને એને આ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ચાલવું જોઈએ નહીતર કૌશિકભાઈ ની હાલત એવી મારી કાલ થાય. બરાબર છે. કૌશિકભાઈએ કાયદો અને વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી વાત એ છે કે આ રાષ્ટ્ર, આ ભારત, આ હિન્દુસ્તાન મારી માં છે, એમ ભારતીય જનતા પાર્ટી પણ મારી માં છે. મારી માના દામનને કોઈ દાગ લગાડજે, એને છોડવામાં નહીં આવે. ભ્રષ્ટાચારીઓ હોય કે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનારો કોઈ દી કોઈ સમાજનો ન થઈ શકે, કોઈ પાર્ટીનો ન થઈ શકે. મને સંદેહ છે કે હજી મૌડી મંડળ ભારતીય જનતા પાર્ટી. આપને મારો સવાલ એ છે કે કૌશિક વેકરિયા જેના થકી, કારણ કે જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું અને તેને પટ્ટા મારવામાં આવ્યા પાયલને, કૌશિક વેકરિયા માટે શું કહેશો આપ? કારણ કે અમરેલીની અંદર કૌશિક વેકરિયા એવું પણ કહેવાય છે કે ત્યાં આગળ બે ગ્રુપ પડી ગયા છે. ભાજપની અંદરની લડાઈ છે, જેની અંદર પાયલને આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીની કોઈ અંદરની લડાઈ છે જ નહીં. આ વધારે પડતા પ્રેમનું પરિણામ છે. આ કૌશિકભાઈને એક નશો ચડી ગયો કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. પણ એને એ ખબર નથી કે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિ છો. આજ હાથીની અંબાડી પર બેઠા છો, કાલ પાછળ ગધેડું ચાલ્યું આવતું છે. આ પ્રજા ત્યાં પણ બેસાડી શકે છે. બીજી વાત, સંગત ફેર માનનીય અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી 80 થી 85 જણાને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો. પણ કપડા બદલવાથી સંસ્કાર કોઈ દિવસ બદલતા નથી. ધોળા કપડા પહેરતા હોય કેસરી મળે પહેરવા એટલે એનામાં ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો લક્ષણો ન આવે. શું કીધું? એક જ ભારતીય જનતા પાર્ટીના નેતા અમે આંગળી ચીંધી. ભારતીય જનતા પાર્ટીને અત્યારે વેર વિખેર કરવા માટેનું એક ષડયંત્ર ચાલે છે. અને એ ષડયંત્રના ભાગરૂપે કોંગ્રેસમાંથી આવેલા તમામ મિત્રો સામેલ છે એવી મને શંકા છે. આની પણ એક પાર્ટી લેવલે તપાસ થવી જોઈએ. તો તમને કેમ લાગે છે કે કૌશિક વેકરિયા વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ? 100% એની વિરુદ્ધ શિક્ષાત્મક પગલા મૌડી મંડળે લેવા જોઈએ. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબે ઊંડાણપૂર્વક વિચાર કરી એક દાખલો બેસાડવો જોઈએ. જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે, હતો અને રહે છે. હાલ અત્યારે જે ઇલેક્શનો જાય છે એમાં પણ સ્પષ્ટ બહુમતી જ આવવાની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર પાયાનો ક્યારેય પાર્ટી વિરુદ્ધ વિચારી શકે નહીં. ગમે એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે મરી જાય, પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર હારે નહીં. એનું કારણ ઠેઠ સુધી લડી લે. અમારે લાઠી વિસ્તારમાં જનકભાઈ તળાવિયાને કેસ પહેરાવવામાં આવ્યો. પાર્ટીના આદેશથી જનકભાઈ તળાવિયાને જંગી બહુમતીથી ચૂંટીને લાવ્યા. એ પણ દીકરી માટે બોલવા તૈયાર નથી. ભરતભાઈ સુતરિયા બોલવા તૈયાર નથી. જેવી કાકડિયા બોલવા તૈયાર નથી. ખસવાલા સાહેબે તો ઠૂકેલું ચાટ્યું, આપ જાણો છો. હીરાભાઈ સોલંકી થોડાક દૂર છે, એ પણ બોલ્યા નેતાઓ, પણ બહુ મોઢું બોલ્યા. અને વાત સમાજની હોય તો એક ગર્વ સાથે હું નામ લઈશ.
કે 18 વર્ષને સાથે લઈને ચાલનારો અમરેલી જિલ્લાનો 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો અડીખમ કાર્યકર એકમાત્ર ને માત્ર દિલીપભાઈ સંઘાણીને ધન્યવાદ દેવા પડે. એ દીકરીને જેલમાં મળવા ગયા. અરવિંદભાઈ, પણ દિલીપભાઈ તો એવું કહે છે કે હું ગયો એટલે આખી ભારતીય જનતા પાર્ટી આવી ગઈ, એમાં પછી બીજું કઈ ન હોઈ શકે. એને ધન્યવાદ દેવા પડે, એની જનતાને ધન્યવાદ દેવા પડે. ભારતીય જનતા પાર્ટી છે. માની આંચળને દાગ લાગે, માના આંચળને દાગ ન લાગે, એટલા માટે એના શબ્દો છે સોનાના છે, હતા ને રહેશે. આબરૂ ગામમાં ધજાગરે ચડાવે એને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ન કહેવાય. આજે કૌશિક વેકરિયાએ વિશ્વના ફલક ઉપર આ દીકરી સાથે અન્યાય કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને નીચું જોવાનો વારો આવ્યો છે. એનું કારણ ફક્ત ને ફક્ત કૌશિક વેકરિયા સાહેબ છે. પણ જે રીતે કૌશિક વેકરિયાના ગૃહમંત્રી સાથેના સંબંધ છે અને કોંગ્રેસ તો એવો આરોપ લગાવે છે કે ગૃહમંત્રી આવ્યા અને તરત ને તરત આ આખું સરઘસ કાઢવામાં આવ્યું ને આ બધું કરવામાં આવ્યું. એ બધી માનસિક, કોંગ્રેસને તો માનસિક બીમારી છે ને. હાથમાં આવ્યું નથી, મુદ્દો ઉછાળ્યો નથી, પણ ખરેખર એ વસ્તુ યોગ્ય નથી. એ એમના કામથી કોઈ આવ્યા હતા. આ પિક્ચર સાથે એમને કઈ લેવા દેવા નથી. એ આજ સુધી કશું બોલ્યા નથી, એટલે એનો મતલબ એવો નથી કે ગૃહમંત્રી ઉપર આપણે કીચડ ઉતારવું, છાંટા એને ઉડાડવા નહીં. અત્યારે જે પ્રશ્ન છે એ મોવડી મંડળનો છે. મોવડી મંડળ કૌશિક વેકરિયા વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે એ અગત્યનું છે. રહી કેસના તપાસની વાત, નિલીપ રાય સાહેબ 2 દિવસ રોકાઈને જે કાંઈ તપાસ કરીને ગયા છે એની ઉપર આખા ગુજરાતને એ અધિકારી પર ભરોસો છે કે કંઈક થશે આમાં, ગુનેગારોને સજા થશે. કોણ છે અસલી નાયક એ પણ બહાર આવશે. આ ઘટના ઘટી પછી તમારી કૌશિકભાઈ સાથે એકેવાર વાતચીત થઈ ખરી? હા, અમે લાઠી એના કાર્યક્રમમાં આવ્યા હતા અને હું જઈને અદબ વાળીને ઉભો રહ્યો. ચાલુ ફંક્શન છોડીને ભાગી ગયા. જનકભાઈ ચલાવ્યા, ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા બોલવા ઉભા નો રહ્યા, વાતચીત કરવા ઉભા નો રહ્યા. શું કામ ભાગવું જોઈએ? જનતાની વચ્ચેથી તમે આવી રીતે ભાગી જાઓ, આ યોગ્ય છે? આ યોગ્ય નથી. આ જનતાએ આપણને ખોબે ખોબે મત આપ્યા છે. એના પ્રેમનું પરિણામ આવું ન હોય. એના પ્રેમના પરિણામ સુખદ હોય. આજે તમે આખા જિલ્લાને દુઃખી કરી દીધો, આખા રાજ્યને દુઃખી કરી દીધું, પાર્ટીને દુઃખી કરી દીધી. આજે કોઈ બોલી શકતું નથી. તમે જોવો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે, પણ મને તો મારા કાર્યકરો, મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર ભરોસો છે. અમારી જંગી બહુમતીથી જીત થશે અને એનો શ્રેય દરેક જિલ્લાના પાયાના કાર્યકર્તાઓ નથી. કૌશિકભાઈ ને મને આવી ગઈ હતી ને. પણ અરવિંદભાઈ, સવાલ અહીંયા એ પણ છે ને કે જે રીતે આ આખી ઘટના ઘટી અને કૌશિક વેકરિયા ઉપર જે રીતના આરોપ લાગ્યા કે કૌશિક વેકરિયા ભ્રષ્ટાચારી છે, તેના ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ખનનના આરોપ લાગ્યા. આ આરોપને લઈને અમરેલીના લોકો શું કહે છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? કારણ કે આરોપ લગાડવા વાળા મનીષ વગાસિયા હતા, જેમનો લેટર હતો. ક્યાંક ને ક્યાંક બહુ મોટી ચૂક થઈ છે. આ એનું પરિણામ છે. બાકી ભારતીય મૂળ પાયાના કાર્યકરો આક્ષેપ કરે જ નહીં. આમાં ક્યાંક ચૂક થઈ છે, ક્યાંક સંગત ફેર થઈ છે, એ 100% છે. એનો એક તાજો દાખલો છે. અરવિંદભાઈ લાડાણીએ મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર ઉપર આક્ષેપ કર્યો. એને ચેલેન્જ આપી. પાયાનો મૂળ કાર્યકર, ભ્રષ્ટાચાર વિરોધી, સંસ્કારી, ભારતીય જનતા પાર્ટીના દામનને દાગ લાગી કૃત્ય કરી જ શકે નહીં. CR પાટીલ સાહેબ, હજી તમને 2 હાથ જોડીને મારી વિનંતી છે, નવા અધ્યક્ષ કોઈ પણ આવે એને એક સૂચના આપજો. શંભુ મેળો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કે આજ નહીં પણ હું જીવું ત્યાં સુધીની ચેલેન્જ મારું છું કે ગુજરાત રાજ્યમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે છે ને આવતીકાલે નીકળી જાય એ મૂળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય. આજે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એનું કારણ સંગત ફેર. હજી એકવાર શબ્દ વાપરું છું હું, કપડા બદલવાથી સંસ્કારો ક્યાંય બદલતા નથી. કપડા બદલવાથી સંસ્કારો બદલી જતા હોત તો આ દુનિયામાં ક્યાં કોઈને પૂછવાનું જ હતું.
પાર્ટીઓ બનાવવાની જરૂર જ નહોતી ને. સૌની વિચારધારા પ્રમાણે સૌ કામ કરે છે અને એ કરવું જોઈએ. પણ 108 માળકાની માળા હોય ને તો 156 ની જરૂર નથી. આ 156 ભેગા કર્યા 60 થયા 62 થયા અને એનો શ્રેય યશસ્વી વડાપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબ ને આપણે આપવો જોઈએ. પણ એને પૂછવું જોઈએ ને કે કેરીના ટોપલામાં એક કેરી ખરાબની જગ્યાએ 85 દાગ વાળી કેરીઓ મૂકી દીધી. મૂળ શુદ્ધ ચોપલો હતો જે કેરીનો, સંસ્કારી હતો, બિન ભ્રષ્ટાચારીઓ હતા, આ એને દાગ લગાડ્યા. કૌશિક વેકરિયાનું સંગત ફેરનું જ પરિણામ છે. હવે એને ભોગવવું પડશે. નહીતર મા બેન દીકરી ગાય ઉપર આપણે વાર નથી કરતા. આ તો જીવતી દીકરી, કુંવારી દીકરી, અડધી રાતે ધરપકડ થાય, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, પટ્ટા મારવામાં આવે. આ કોના બધા કામ? કૌશિકભાઈ વેકરિયાના ઈશારે જ આ બધું થયેલું છે. આખું વિશ્વ હવે જાણે છે. ખાલી અમરેલી જિલ્લા ગુજરાતની વાત નથી, આખું વિશ્વ જાણે છે. અને મોવડી મંડળ હજી મારી એકવાર પ્રાર્થના છે, કૌશિક વેકરિયા વિરુદ્ધ પગલા લેવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને કાલ સવારે બીજો કૌશિક વેકરિયા ઉભો ન થાય ભારતીય જનતા પાર્ટીમાં. આ મારી પ્રાર્થના છે પાર્ટીને. પણ તમને લાગે છે કૌશિક વેકરિયા વિરુદ્ધ પાર્ટી કાર્યવાહી કરશે અને જો પાર્ટીએ કાર્યવાહી ન કરી તો પછી એને ઇમ્પ્લિકેશન ત્યાં આગળ કઈ રીતની અસર જોવા મળશે? સીધું ને થટ છે બેન. ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળને જાગવાનો સમય આવી ગયો છે. જાગવું જોઈએ. કૌશિક વેકરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. નહીતર અંદર લાગેલી આગ ભડકા સ્વરૂપે ક્યારે બહાર આવશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઘરના છોકરાઓ ઘંટી ચાટે, પારકાને આટો. આ CR પાટીલ સાહેબે માર્યો છે દાટો. હવે આને આ દાટાને કાઢવા માટે મોવડી મંડળે વેકરિયા વિરુદ્ધ કાર્ય કરવી જોઈએ અને કરવી જોઈએ. પણ તમને લાગે છે કે કૌશિક વેકરિયા સિવાય આની અંદર બીજા કોઈ જ નેતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તો બધા જ નેતાઓ આ આખા મામલે મૌન છે, ત્યાં આગળ અમરેલીના નેતાઓ પણ નથી બોલતા, ના ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલી રહ્યા છે, કોઈ નથી બોલતું. સ્પષ્ટ સીધું છે ને, આમાં બોલે એટલે છાટા ઉડે. કોઈ કોઈના દામન ઉપર દાગ જોવા માંગતું નથી. કૌશિકભાઈ વેકરિયાએ જે કાંઈ બીજા શું કામ એને કરેલા કર્મના ભાગીદાર થાય? એના કર્મ એને પોતે ભોગવવાના છે. વિરુદ્ધ પગલા ભરશે તો આના પરિણામો અત્યંત સુખદ હશે. પાર્ટીની અંદર મા બેન દીકરીઓ માટે હલકી વિચારધારા વાળા માણસો હોય એ બધા પોતપોતાની રીતે પોતાના કર્મ સામે આવશે એટલે ચૂપ થઈ જવાના છે. અને આ રાજ્યની અંદર ગાય સુરક્ષિત છે તો મા બેન દીકરીઓ સુરક્ષિત હોવી જોઈએ ને હોવી જોઈએ. બિલકુલ અરવિંદભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અરવિંદભાઈએ જે રીતની વાત કરી છે, કૌશિક વેકરિયા આના માટે જવાબદાર તેમને ઠરાવ્યા છે, તમે શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.